કરવાની જરૂર છે, ગાવાની જરૂર નથી. ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. સારું કોક કલાકાર હોય ને એને આપણે આમ કહીએ ને કે સીતારામ, તો આમ માથું કરે, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો, પણ જીરવાતું જ નથી. ભજન છે ને રામ, ભજનમાં મહાપુરુષ એટલા માટે કહે છે જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને ને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થઈ શકે. મહાપુરુષોએ બાપુ નક્કી કરી લીધું, અને જેને ભજનના માર્ગે ચડે એટલે આ જગત હકાઈ નહીં લેવા દેવાની. એ ભેગું હરી ભજવું, હક બોલવું, દોનું બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ જેસલ જાડે જો બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. રૂમમાં બેઠા હોય ને અવાજ આવે, ખબર પડે ને કે જેસલ નીકળ્યું, બાપુ ટાંકણી પડે તો અવાજ આમ ચૂપ થઈ જાય. ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે મારા કપડા લઈને નદીએ જઈને ધોયા આવો. તેદી જેસલ કપડા માથે લઈને નદીએ ધોવા ગયો ને પછી જે જગતે એની માથે વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે. એટલે આ જગત છે ને તમે ધારો એટલી બધી હારી નથી. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બે જણા દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા હાલતા ત્યાં શમશાનમાં હુતા હતા. ઈ શમશાનમાં હુતા હતા, પાણાના ઓશિકા કરીને હુતા હતા, અને અહીંયાથી બે ચાર બહેનો નીકળી. એટલે એક બેન બીજી બેન ને પૂછે છે કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? બીજી બેને કીધું કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કહે છે હવે 92 લાખ માળવો મૂક્યો, આ પાણા છે એ જગત ને નથી ગમતું, એ કે નાખી દે, શું પાણા ને કરવા? આ દુનિયા છે મારા રામ, પાણા નથી રવા દે. મોજ કરી લ્યો, કાઈ છે જ નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવીને રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થયા. ટેકડા ભરવાની વાતો છે. તમારો અને મારો આ દુનિયામાં જન્મ થવાની તૈયારી હોય ત્યારે બધી માએ વ્યવસ્થા કરી રાખી હોય. ખોયા ને ઘોડિયા ને ગોદડા ને માના દેહમાં મારો નાથ દૂધની વ્યવસ્થા કરીને તમારા ને મારા આવ્યા પહેલા બધી તૈયારી હોય. અને 80-100 વર્ષ જીવો ને પછી મરવાની તૈયારી હોય ને તે દીએ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. હવે પહેલી શેલી બે તૈયારી છે, એટલી નહીં કરી રાખી હોય, પણ આપણને ભરોહો જ નથી. ભલા મોજ કરી લેવાની વાત. એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક બાપુ ફકીર હતો તો ફકીર સાંભળજો. એક ફૂટપાથ ઉપર એક ધોતડી પહેરી છે, એક કોથળો પાથરો છે, પાણાનું ઓશિકું કર્યું, બે હાથે બીડી ટેકાવી અને બાપુ હૂતો તો અને 500 ઘોડા લઈને સિકંદર નીકળ્યો ત્યાંથી. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને રસાલો ઉભો રાખ્યો કે ઉભો મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈને કહે છે એ ફકીર માગ આજ તારી મોજ ઉપર મને પોરાના પલા છૂટે છે, તું માગ આજ તને આપું. ફકીર આ માગ ઉગાડીને કે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસેવો વળી ગયો કે હું સિકંદર આજે એમ કે દિલ્હીનું રાજ જોઈ દો, રાજ હું એને આપી દઉં, પણ કે આ ભાઈડો મને કાંઈ નથી જોતું. કે બોલ સિકંદર કે પણ હું સિકંદર છું, તું કઈક માગ. કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? બાપુ એની મોજ કેવી છે કે મારે કઈ કામ જ નથી, તમે સિકંદર હોય તો ભલે જે હોય, મારે શું કામ છે? કે પણ હું તું તારી ભૂખ ભાંગી નાખું, ભલા મને પહેરવા કપડા નથી, ખાવા તારે અનાજ નથી. કે મારી ચિંતા ન કરશો. હમણે કે હામી ડેલી માંથી એક બેને મને આયા આવીને જમાડી ગઈ અને એક ભાઈ નીકળ્યો ને મને બીડી આપી, બીડી ટેકાવીને હું તો છું. અત્યારે આ એક બેને મને આપ્યું, હાજે બીજી બેન કોઈ નહીં આપે ખાવા. સિકંદર કે મારે મૂક્યાનો માર્ગ નથી તોય હક નથી, નાને કે હજી બપોરનું મળ્યું, હાંજનું ઠેકાણું નથી તોય શાંતિથી હું તો. આપણું આમ જ નથી, આપણો શેઠો છે હજી આ કરી લો, હજી આ કરી લો, હજી આ કરી લો, તા પૂરું. ફકીર ને કહે છે
સિકંદર કાંઈક માઈક કે મારે કાંઈ જોતું નથી, તમારી જો બહુ ઈચ્છા હોય તો આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ જોતું નથી. અને પછી સિકંદર કહે છે કે મારે આવી મોજ જોઈ હું આ દુનિયા છોડીને જાઉં તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દેજે, મને મસ્તી દેજે, આવું મારે જીવન જોઈએ છે. ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે. અને પછી જે ફકીર બોલ્યો છે ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે હું કીધું તમે? કે આ વખતે હું જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીર કહે કેદી તમે મરો, કેદી તમે અહીંયા જાઓ, એ ખુદાને કહેવું, ખુદાને હેરાન કરવો. આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ, પૈસા તો હાથનો મેલ છે ને ફલાણું છે ને ઠીકડું છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણા ગઢાને સારું જોડું નથી જડ્યું, મારા બાપ ભૂખ્યા મરી ગયા. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. કોઈ નહીં ભાઈ, જ્યાં જાવ કોઈ સારી વાત જ નથી કરતું. એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતો, બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાય કે પોલીસ વાળા છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવાય કે દુનિયા રોવે જ છે.